મોહન જે છે 17મી ઇનિંગમાં 97 રન બનાવે છે. આ 17મી ઇનિંગ છે એની, એમાં ટોટલ 97 રન બનાવે છે, જેથી કરીને એની એવરેજ જે છે 3 વધી જાય છે. કેટલી વધી જાય છે? 3. તો 17મી ઇનિંગ પછી તેની એવરેજ શોધો. હવે મોહનભાઈ અત્યાર સુધી આગળ 16 ઇનિંગ રમ્યા અને હવે જે 17મી ઇનિંગમાં 97 રન મારવાથી આગળની બધી ઇનિંગમાં જે છે એમની એવરેજ 3 વધી જાય છે. એનો મતલબ કે મોહનભાઈ જે છે ટોટલ 17 ગુણ્યા 3 રન તો એમની એવરેજ વધારવામાં જ કાઢ્યા. એટલે 17 તરી 51 જે છે રન તો એમણે એવરેજ વધારવામાં જ કાઢ્યા છે. તો બાકીના રન જે છે એ કેટલા થયા? તો 97 જે છે અને -51 કરીએ તો 7માંથી 1 જાય તો 6 થયા અને 9માંથી 5 જાય તો 4 જાય. એનો મતલબ કે આગળની બધી ઇનિંગની એવરેજ 46 હતી અને હવે આપણે કીધું છે કે 3 એવરેજ આપણે વધારી દીધી છે, એટલે કે 46 + 3 એટલે કે આપણી એવરેજ જે નવી એવરેજ છે 17મી ઇનિંગ પછીની એવરેજ તમને પૂછે તો 49 આવશે. તમને 17મી ઇનિંગ પહેલાની એવરેજ પૂછે તો એ 46 આવશે. તો આપણે જે છે પૂછ્યું શું છે 17મી ઇનિંગ પછી, એટલે કે 49 આપણો આન્સર આવશે.